અમદાવાદમાં આ રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમવા જઈ રહી છે ત્યારે સ્ટેડિયમમાં ઠેર ઠેર ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવી। સ્ટેડિયમના મુખ્ય દરવાજાથી લઈને તમામ જગ્યા પર ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવી છે। ડિજિટલ સ્ક્રીન વડે પ્રેક્ષકો માહિતી મેળવશે। ફાઇનલ માટે આઈસીસી દ્વારા ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની અને ક્લોઝિંગ સેરેમનીનું આયોજન છે। દર્શકો માટે પાણી, ઓઆરએસ અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરાઈ છે। દેશની જાણીતી હસ્તીઓ મેચ દરમિયાન ઉપસ્થિત રહી શકે છે। T20 વર્લ્ડ કપ 2026ની રવિવારના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ફાઇનલ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સજ્જ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફાઇનલ માટે ડિજિટલ બનાવવામાં આવ્યું છે, એટલે કે જે પણ કોઈ ક્રિકેટ પ્રેક્ષક સ્ટેડિયમના ગેટથી સ્ટેડિયમની અંદર પ્રવેશ કરે ત્યાં સુધી તેને રસ્તામાં અનેક જગ્યાએ ડિજિટલ સ્ક્રીન જોવા મળશે, જ્યાંથી તેને કઈ સીટ ઉપર ક્યાં બેસવાનું છે તેની માહિતી મળશે। ઉપરાંત જો મેચ શરૂ થઈ જાય અને કેટલાક પ્રેક્ષક મિત્રો છે કે જેઓ સ્ટેડિયમમાં પહોંચી ના શક્યા હોય તેઓ રેમ્પ ઉપર આ ડિજિટલ સ્ક્રીન ઉપર ક્રિકેટનું પ્રસારણ જોઈ શકશે। આ ઉપરાંત પ્રેક્ષકો માટે પાણી, ઓઆરએસ અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। બપોરે 3 વાગ્યાથી પ્રેક્ષકોને સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવશે। સાંજે 5:45 વાગે ગ્રાન્ડ ઓપનિંગ સેરેમનીની શરૂઆત થશે અને મેચ પૂર્ણ થયા બાદ ગ્રાન્ડ ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે। કેટલાક ટોચના બોલિવૂડના પરફોર્મર છે તેઓ ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે। આ મેચ જોવા માટે બીસીસીઆઈ અને આઈસીસીના હોદ્દેદારો તો ઉપસ્થિત રહ્યા છે, સાથે જ દેશની જાણીતી હસ્તીઓ પણ મેચ જોવા આવે તેવું લાગી રહ્યું છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।